નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું લોથલ. લોથલનો અર્થ થાય છે લાશનો ઢગલો અથવા લઘુ હડપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોથલનું સંશોધન 1954માં SR રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. લોથલ છે એ બે ભાગમાં વિભાજિત છે, ઉપલું નગર અને નીચલું નગર. ઉપલા નગરમાં પુરોહિત લોકો અને શાસન અધિકારી લોકો રહેતા હતા, જ્યારે નીચલા નગરમાં સામાન્ય જન લોકો રહેતા હતા. લોથલ છે એ લીંબડી ભોગાવો અને સાબરમતી નદીના બાજુમાં લોથલ શહેર આવેલું છે. લોથલ શહેર એટલે કે દુનિયાનું સૌથી પ્રાચીન બંદર એટલે કે લોથલ શહેર. લોથલના અવશેષો વિશે વાત કરીએ તો લોથલમાં 21 હાડપિંજર મળી આવ્યા છે. 3 જોડિયા કબર મળી આવી છે. 3 જોડિયા કબર મળી આવી આનું કારણ આપણે એ કાઢી શકીએ કે પહેલાંના સમયમાં સતી પ્રથા જોવા મળતી હતી. લોથલ છે એના એક બાળકની ખોપડી પણ મળી આવી છે, અને એ ખોપડીમાં છે એક કાણું હોય છે. આના કારણે આપણે એ કહી શકીએ કે શસ્ત્રક્રિયા તે પણ લોથલના સમયમાં પણ શરૂ હતી. અને ત્યારબાદ વીંટી મળી આવી છે. વીંટી છે એ પુરુષોના કબ્રમાંથી વીંટી મળી આવી છે, અને સોનાના મણકા એ સ્ત્રીની કબરમાંથી સોનાના મણકા મળી આવ્યા છે. અને લોથલમાં ગાય અને ઘોડાના રમકડા પણ મળી આવ્યા છે. અને લોથલમાં સૌથી વધારે સોયનો ઉપયોગ પણ લોથલના સમયમાં થતો હતો, અને હાથીદાંતના ઉપયોગ પણ લોથલના સમયમાં થતા હતા, જેમ કે માપપટ્ટી બનાવી. અને હોકાયંત્ર પણ તે સમયમાં અવશેષો આપણને મળી આવ્યા છે લોથલમાં.